નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1 2 ના આપણે પીવાયક્યુ જોઈએ છે. જીપીએસસી ક્લાસ 1 2 ની આ એક્ઝામ 7/1/2024 ના દિવસે લેવાઈ અને આમાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો, પણ મોટાભાગના લોકો આવા ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ક્વેશ્ચન શું છે કે 6/7, 5/14 અને 10/21 વડે સંપૂર્ણ ભાજ્ય હોય તેવો નાનામાં નાનો અપૂર્ણાંક કયો છે. એનો મતલબ કે એવો તમારે અપૂર્ણાંક શોધવાનો છે. આ ત્રણેય વડે જે છે સંપૂર્ણ રીતે જે છે બરાબર ભાજ્ય હોય આવો તમારે અપૂર્ણાંક શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી જે છે નિશેષ વધે, અને આવી જે છે 3-4 સંખ્યાથી એક સંખ્યાને ભાગવાની હોય તો એનો મતલબ છે કે આ 3-4 સંખ્યાનો લસા હોવો જોઈએ. હવે આપણે જે છે અપૂર્ણાંકનો લસા શોધવાનો છે, તો એના માટે સૂત્ર શું હોય છે? સૂત્ર હોય છે કે ભાઈ જ્યારે અપૂર્ણાંકનો તમે લસા શોધો છો તો ઉપરનાનો એલસીએમ શોધવાનો, એટલે કે લસા શોધવાનો, જે નીચેના હોય છે એનો તમારે એચસીએફ શોધવાનો, એટલે કે ગુસા શોધવાનો. હવે જુઓ, સૌથી ઉપર કયા છે? 6, 5 અને 10. આનો તમારે લસા શોધવાનો થાય તો 6 ને આપણે 3 × 2 લખી શકીએ, 5 તો છે ને 5 × 2 લખી શકીએ. એનો મતલબ છે કે અહીંયા 5 × 10 = 30, એટલે કે ઉપરનાનો લસા કેટલો આવી જશે? ઉપરનાનો લસા જે છે 30 આવી જશે, ભાગ્યા નીચે તમારે 7, 14 અને 21 ની અંદર જે છે ગુસા શોધવાનો છે, એટલે કોમન શોધવાના. તો 7 થયા, 7 × 2 થયા અને 7 × 3 થયા. તો બધામાં કોમન શું છે? 7, એટલે કે નીચે આપણે 7 લખીશું. તો 30/7 એવો અપૂર્ણાંક છે જે આ ત્રણેયથી જે છે સંપૂર્ણ રીતે ભાજ્ય હોય. તો આપણો જવાબ 30/7 આવે. તો આપણો જવાબ જે છે આ છે, ઓપ્શન નંબર એ 30/7.